વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે. ઓકે, આજે હું તમને જે દાખલો ગણાવવાનો છું, આઠમો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં તમે માનશો ને, એ ઘણી વખત આ દાખલો આવ્યો છે અને બની શકે કે આગળ ઘણી વખત આ પરીક્ષામાં ફરી આવશે. ઓકે, એટલે હું આ દાખલાને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપું છું. કંઈ પણ થઈ જાય, તમે આજે આ દાખલો અહીંયા શીખીને જ જશો, બરોબર? તો આજે હું દાખલો નંબર 8મો ગણવાનો છું, પણ 8મો ગણતા પહેલા હું દાખલો નંબર 7મો ગણીશ, બરોબર? એ બી નાનો દાખલો છે. ઓકે, તો જો આવો દાખલામાં આપણને શું કહે છે બે નિર્ણાયકો 10 સ્પર્ધકોના એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે. તમને અહીંયા કીધું છે ક્રમ આપે છે અને તેના પરથી ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો છે. તો સૌથી પહેલા તમે શું કરો, જે અહીંયા ગિવન છે, જે અહીંયા આપેલું છે, એ તમે લખી લો. ટોટલ સ્પર્ધકો કેટલા છે? તો કે 10. તો અહીંયા તમે n બરાબર પહેલા 10 લખો છો. લખશો તો કે સર n બરાબર કેટલા સ્પર્ધકો છે? 10. ઓકે, પછી તમે જ્યારે અહીંયા જોશો તો તમને ખબર પડશે ક્રમાંકોનો તફાવત. જો ક્રમાંકોનો તફાવતના વર્ગોનો સરવાળો. યાદ કરો, તફાવતને આપણે શું કહેતા હતા? કે સર તફાવતને આપણે ડી કહેતા હતા. યાદ છે કે નહીં? અને એનો વર્ગો એટલે એનો વર્ગ કરો અને એનો સરવાળો એટલે સિગ્મા કરો. જો થઈ ગયું કે નહીં? આ મને આપેલા છે કેટલા ખબર? 214 આપેલા છે કે? તો મને અહીંયા એવું કહે છે કે ક્રમાંક સહસંબંધાંક શોધો. ક્રમાંક સહસંબંધાંક. હવે મિત્રો, ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર તમને યાદ હશે કે સર r બરાબર 1 - 6. સિમ્પલ સૂત્ર, સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર. આ -1 આપણે અહીંયા કરવાનું છે. થઈ ગયું? હવે અહીંયા આપણે શું કરીશું? તો કે 1 ના 1 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર તમે જુઓ તો સિગ્મા ડી સ્ક્વેર મને 214 આપેલા છે. હવે મારે છેદ કરવાનું છે. ડન. હવે અહીંયા તમે જો n બરાબર મને કેટલા આપેલા છે? તો કે n બરાબર 10 આપેલા છે, એટલે તમે અહીંયા 10 મૂકી દો અને અહીંયા 10 નો વર્ગ કરો અને -1 અને આ રીતે. ઓકે મિત્રો, તો હવે તમે આ બેનો ગુણાકાર કરશો અને આ બેનો ગુણાકાર કરીને તમે અહીંયા જવાબ લખશો. તો અહીંયા ગુણાકાર કરી લઉં તો કે 6 ગુણ્યા 214. 6 ગુણ્યા હું 214 કરીશ એટલે મને જવાબ આટલું મળશે 1284, જે હું અહીંયા લખી દઉં છું. ઓકે, હવે આને બી આ રીતે લખો, 10 ના 10 લખો. આ જે 10 નો વર્ગ છે એને તમારે 100 લખવાના છે અને 100 માંથી 1 માઇનસ કરવાનું છે સૂત્ર મુજબ. હવે 1 ના 1 આ 1284 ને એમને તમે રહેવા દો. હવે 100 માંથી 1 જાય તો 99 થશે અને 99 ગુણ્યા તમે 10 કરશો એટલે જવાબ આવશે 990. ઓકે, હવે તમે આના ભાગ્યા આ કરી લો. તો આવો 1284 ભાગ્યા 990 જ્યારે તમે કરશો તો તમારો જવાબ આવશે 1.29. પણ મિત્રો, પાછળની જે ત્રીજી સંખ્યા છે 5 કરતા વધારે છે, કાં તો 5 હોય, 5 કરતા વધારે હોય, તો આગળની એક વધી જાય. એટલે આ 29 ની 30 છે. કેટલા છે? 30. એટલે તમે અહીંયા લખો 1 માઇનસ 1.30. થઈ ગયું કે? હવે તમે કેલ્સીમાં આને માઇનસ કરી લો છો તો કે 1 માંથી 1.30 તમે માઇનસ કરશો તો તમારો જવાબ આવશે -0.3. કેટલા આવશે? તો કે સર -0.3. જોઈ શકો છો મિત્રો, કેટલો આસાન દાખલો છે. બટ હવે હું તમને જે દાખલો શીખવાડવાનો છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામના અંદર બી પૂછાયેલો છે. જો આવો, એટલે મેં આને હેડિંગ જ મારી દીધી. જો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેલા સવાલ સમજો. સવાલમાં તમને શું કહે છે, ધ્યાનથી સમજજો. કે છે 10 વિદ્યાર્થીઓ કોઈ બે વિષયમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. અહીંયા મને ક્રમાંક સહસંબંધક પહેલા જ આપી દીધા છે. પછી કહે છે પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીનો ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી કેટલો લેવાયો છે? 3. તો આ દાખલાને સમજવા માટે તમે શું કરો કે સૌથી પહેલા તમને સહસંબંધક આપી દીધા છે ક્રમાંક, એટલે તમે અહીંયા લખો છો. તમે અહીંયા લખો કે સર મને ક્રમાંક સહસંબંધક આપી દીધા છે. હું અહીંયા લખી દઉં છું ક્રમાંક સહસંબંધક, જેને R કહેવાય છે. ઓકે, કેટલા આપી દીધા છે? તો કે સર મને આપ્યા છે કેટલા? તો હું તમને એક વખત ફરી બતાવી દઉં, 0.5. તો અહીંયા લખો 0.5. બટ મિત્રો, અહીંયા કઈ ગડબડી થઈ ગઈ છે. ગડબડી એટલે કે અમુક નાની મોટી ભૂલ થઈ ગઈ છે, એ આપણે જોવાની છે. હવે જો શું કહે છે, ક્રમનો તફાવત હોવો જોઈતો તો 7, એટલે આપણે તફાવત લેવાનો હતો 7, બટ ભૂલથી આપણે કેટલા લઈ લીધા છે? 3. તો જ્યારે બી દાખલામાં તમને ભૂલ જોવાય ને, ભૂલ એટલે તમારે બે વસ્તુ લખવાની. જો શું ખબર? એક તમે લખો સાચું, બરોબર, અને એક તમે લખો ભૂલ. સમજાય છે મારી વાત? આ રીતે તમે આ રીતે લખી લો. હવે સાચો જે ડી હતો, સાચો ડી હતો એ 7 હોવો જોઈતો હતો, પણ તમે ભૂલથી કેટલા લઈ લીધા છે? 3. તો સાચો 7 હતો, ભૂલથી તમે 3 લીધા છે, લઈએ તમે 3 લખી દો. હવે સમજજો. જો મારે દાખલામાં ડી બરાબર 7 લેવાના હતા, એટલે 7 લેવાના હતા, બટ મેં ભૂલથી કેટલા લઈ લીધા છે? 3.
તો મિત્રો આ જે જવાબ આવશે એ કેવો હશે? તો કે સર આ જવાબ બી કેવો હશે સર? તો કે ખોટો હશે. કેવો હશે? તો દાખલામાં આપણને આ જ કહે છે કે તમે છે ને આને સુધારીને ગણો. જો વાંચો તો ક્રમાંક સહસંબંધકની સુધારેલી કિંમત શોધવાની છે. તો કશું કરવાની જરૂર નથી. સૌથી પહેલા તમે આનું બેઝિક ફોર્મ્યુલો અપ્લાય કરો અને તમે સાચો સિગ્મા ડી શોધી લોજો. જો સાચો સિગ્મા ડી નો વર્ગ તમને મળી જશે તો તમે આસાનીથી સારી રીતે આખો દાખલો ગણી દેશો. તો જો સમજો ધ્યાનથી, પહેલા તમારે શું કરવાનું છે? તો કે પહેલા આર બરાબર સૂત્ર અપ્લાય કરવાનું છે. 1 માઇનસ સિમ્પલ સૂત્ર 6 સિગ્મા ડી નો વર્ગ ભાગ્યા n સ્ક્વેર માઇનસ 1. હવે જો તમને n કદાચ દાખલામાં ના મળ્યો હોય તો તમે પહેલા વાંચો. જો 10 વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ છે? 10. એટલે તમે અહીંયા n બરાબર 10 લખી દો. થઈ ગયું? હવે સમજો. જો r બરાબર મને આપી દીધા છે. r બરાબર મને 0.5 આપ્યા છે. પછી બરાબર મને 1 આપેલા છે. બરોબર, જે સૂત્ર મુજબ મૂકતો જવું. ઓકે, હવે આપણે શું કરીશું? 0.5 મને આપી દીધા છે. ઓકે, અને 1 ના 1 મેં મૂકી દીધા છે. હવે દાખલામાં મને 6 આપેલા છે એટલે હું 6 મૂકી દઉં છું. સિગ્મા ડી ની વેલ્યુ મને નથી આપેલી એટલે તમે એમને એમ લખો. ચલો બરોબર, n મને કેટલા આપેલા છે? તો કે n 10 આપેલા છે. તો 10 નો વર્ગ અને આ રીતે તમે સેટ કરી દો. હવે જો એક આ બાજુ જશે, 0.5 ની આ બાજુ જશે એટલે આ માઇનસ થઈ જશે કે નહીં? અને -6 સિગ્મા ડી સ્ક્વેર. અને તમે જ્યારે આને સોલ્વ કરશો મિત્રો, જ્યારે આને તમે સોલ્વ કરશો તો તમારો જવાબ આવશે 990. કેટલા આવશે? હું ડાયરેક્ટ લખી દઉં છું. 0.5 માંથી તમે 1 બાદ કરો તો -0.5 આવે. કેટલા આવે? -0.5 અને -6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 હશે. હવે આ માઇનસ માઇનસ સામે સામે કપાઈ જશે કે નહીં? થઈ ગયું. અને આ 990 અહીંયા જશે અને 6 નીચે આવશે. તો જો કઈ રીતે લખાશે? 0.5 ગુણ્યા 990 આ ભાગ્યા 6 એટલે મને સિગ્મા ડી ની વેલ્યુ મળશે. જો આ રીતે હું કરીશ તો મને સિગ્મા ડી ની વેલ્યુ મળશે. હવે તમે જુઓ કે હું આના ભાગ્યા આ કરીશ. જોજો 0.5 ગુણ્યા 990 અને ભાગ્યા મારે કરવાના છે 6. તો મેં આ 6 કર્યા છે. તો મને સિગ્મા ડી ની વેલ્યુ કેટલી મળી? તો કે સિગ્મા ડી ની વેલ્યુ 82.5 મળી. કેટલી મળી? 82.5. મેં અહીંયા લખી દીધી છે. હવે તમે સમજો. છો આ જે વેલ્યુ છે ને કેવી છે? ખોટી છે. કેમ કે આપણો આર જ જો ખોટો હોય મિત્રો, મારો સહસંબંધક જો ખોટો હશે તો મારો જે સિગ્મા ડી હશે એ બી કેવો હશે? ખોટો. તો કે આની સાચી વેલ્યુ તમારે શોધવાની છે. કેવી વેલ્યુ શોધવાની છે? સાચી. તો જો તમે શું કરશો, અહીં ધ્યાન, અહીંયા તમે લખશો સાચો સિગ્મા ડી નો વર્ગ. લખશો આ રીતે. સાચો સિગ્મા ડી નો વર્ગ કઈ રીતે શોધાશે? તો કે સર ખોટો સિગ્મા ડી નો વર્ગ, પછી એના અંદરથી તમારે ભૂલ બાદ કરવાની છે અને જે સાચું હોય તમારે એડ કરી દેવાનું છે, એટલે ઉમેરી દેવાનું. થઈ ગયું કે નહીં? હવે અહીં બી વર્ગ છે તો અહીં બી તમે વર્ગ કરશો કે નહીં? અને અહીંયા બી તમે વર્ગ કરશો કે નહીં? લો થઈ ગયું. હવે જો ખોટો સિગ્મા ડી નો વર્ગ તમને 82.5 મળી ગયા છે એટલે તમે ડાયરેક્ટ અહીંયા લખો સર 82.5. ડન. ચલો મારી જે ભૂલ છે, તમે જો મારી જે ભૂલ હતી, કેટલાની ભૂલ હતી? 3 ની હતી. તો ડાયરેક્ટ હું 3 નો વર્ગ અહીંયા લખી દઉં છું 9. અને જે મારો સાચો ડી હતો, સાચો ડી એ 7 હતો એટલે હું ડાયરેક્ટ અહીંયા 7 લખી દઉં છું. 7 નો વર્ગ 49. થઈ ગયું કે નહીં? હવે તમે કેલ્શિયમ આને સોલ્વ કરી લો. 82.5 -9 અને +49 એટલે મને આ વેલ્યુ મળી ગઈ છે. કેટલી મળી છે? તો કે સર 122.5. આ મને સિગ્મા ડી નો વર્ગ મળી ગયો છે. થઈ ગયું. હવે તમે કશું કરો નહીં, બસ હવે એક વખત હજુ ફોર્મ્યુલા અપ્લાય કરીને આખો દાખલો ગણી કાઢો. જો આવો અહીંયા તમે લખો સાચો ક્રમાંક સહસંબંધક શોધતા લખો. સાચો ક્રમાંક સહસંબંધક શોધતા આ રીતે તમે લખશો કે નહીં? ઓકે, તો r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. થઈ ગયું. ચલો 1 ના 1 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર મને 122.5 મળ્યા છે એટલે હું અહીંયા મૂકી દઉં છું. મારા જે n હતા n, ચલો n ની વેલ્યુ કેટલી છે? તો કે 10 વિદ્યાર્થી હતા એટલે 10. આ 10 નો વર્ગ -1 તમે કરશો. હવે તમે આ બેનો ગુણાકાર કરો. ચલો કરશો. તો કે 6 ગુણ્યા 122.5 એટલે જવાબ આવે છે 735. આવે છે કે નહીં? લખો અહીંયા 735. અને તમે જ્યારે આને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 990. હું ડાયરેક્ટ લખી દઉં છું. તો થઈ ગયું. ચલો 735 ભાગ્યા 990 તમે કરશો તો જવાબ આવશે 0.74. કેટલા આવશે? 0.74. ડન. હવે તમે આને 1 માંથી બાદ કરશો
એકના અંદરથી જ્યારે તમે આને બાદ કરશો તો 0.26, 25 નહીં પણ 26 થઈ જશે. એટલે તમે અહીંયા લખશો 0.26. તો થઈ ગયું મિત્રો. કેટલો આસાન દાખલો છે, પણ બોર્ડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફેવરેટ દાખલો છે. તમારી એક્ઝામમાં બી આ કાયદેસર આવી શકે છે. યાદ રાખજો, ભૂલતા નહીં. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કના અંદર, 3 માર્કના અંદર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આને તમે ગણી શકો છો. થઈ ગયું. તો આ રીતે આખો દાખલો પૂરો થશે. હવે હું તમને એક નાનો દાખલો હજુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાવું છું. ઉદાહરણ મિત્રો, આ ઓનલી 1 પીસ દાખલો છે. 1 પીસ એટલે આખી ચોપડીમાં એક જ દાખલો એવો છે કે જે તમે આ રીતે ગણશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો સમજો, બીજો સ્વાધ્યાયમાં આવો કોઈ દાખલો છે નહીં. તો તમે આની પ્રેક્ટિસ કરવાની છે. જો કઈ રીતે, મને અહીંયા સહસંબંધક કિંમત શોધવાની કીધી છે. આ બધા સૂત્રો મેં તમને પાછળના વિડીયોમાં કરાયેલા છે, તમે જોઈ શકો છો ત્યાં જઈને બી. બટ હાલ હું ડાયરેક્ટ ગણતરી કરીશ, કેમ કે મેં ઓલરેડી એ વસ્તુ કરાવી દીધી. હવે જો મને અહીંયા સહસંબંધક શોધવાના કીધા છે, તો સીઓવી મને આપ્યા છે. જો સીઓવી અને જેમ સિગ્મા એક્સ નો વર્ગ, તો અહીંયા લખી દઉં છું. ઉદાહરણ નંબર છે મિત્રો આ 26. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સીઓવી એક્સ વાય, સીઓવી એક્સ વાય જેમ એસએક્સ નો વર્ગ મને 3/5 આપેલા છે. આપેલા છે કે નહીં? પછી મને એસએક્સ જેમ એસવાય, એસએસ જેમ એક્સવાય મને 1/2 આપેલા છે. જો થઈ ગયું. હવે આને તમે જોવો ને તો તમને એક જ વસ્તુ યાદ આવે કે સર નાના સૂત્રો, જે હું તમને હાલ બતાવવા જાઉં છું. આ વાળો જોજો, આ મેં તમને સમજાયેલો છે. શું સૂત્ર હતું? તો કે સીઓવી એક્સવાય છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય છે કે નહીં? તો તમે શું કરો ખબર? અહીંયા સૂત્ર પહેલા લખો, જોજો ધ્યાનથી. સૂત્ર શું કહે છે? તો કે સર આર બરાબર સીઓવી એક્સવાય છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય. સીઓવી મિત્રો કોવેરિયન્સ છે, જેને સહવિચરણ બી કહેવાય. ઓકે, પણ તમે શું કહેશો કે સર આવી વેલ્યુ તો ક્યાંય છે જ નહીં. બટ તમે આને જો સેટ કરો, જો સમજો ધ્યાનથી, આ સીઓવી છે ને એના છેદમાં તમે આ લખો છો. કઈ રીતે? તો કે સર સીઓવી એક્સવાય લખ્યું, છેદમાં તમે લખો એસએક્સ નો વર્ગ, પછી ફરી ગુણાકાર તમે કરો અને એસએક્સ ના છેદમાં એસવાય લખો છો. એસએક્સ ના છેદમાં શું લખશો? એસવાય. હવે તમે આને ધ્યાનથી સમજો છો. આની જોડે 2 એસએક્સ છે અને ઉપર 1 એક્સએક્સ છે. હવે આના જો 1 એસએક્સ કપાઈ જાય તો સૂત્ર તો આઉટ થઈ જશે ને. એટલે ખરેખર જે મેં આ સૂત્ર લખ્યું છે એ સેમ ટુ સેમ આના જેવું જ છે, પણ આપણે આને થોડું બદલીને લખી દીધું છે. તમે જો ધ્યાનથી જુઓ તો, કેમ કે અહીંયા 2 એસએક્સ છે. જો હું અહીંયા સમજાવું તમને, આ બાજુ 2 એસએક્સ છે, એસએક્સ ઇન્ટુ એસએક્સ એટલે 2 એસએક્સ નો વર્ગ થશે, અને આ બાજુ એસએક્સ 1 છે. હવે હું આને જો કાપી દઉં ડાયરેક્ટ આમ, તો વધે શું? તો કે સર આવું તો વધે ભાઈ, સીઓવી એક્સવાય તો વધશે અને છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય વધશે. તો કહેવાનો મતલબ એ જ છે કે જે આ તમે જે સૂત્ર બનાવીને લખ્યું છે એ ખરેખર આના જેવું જ છે. તમે આને ધ્યાનથી જુઓ તો. બટ હવે તમારે કિંમતો તો આના મુજબ જ મૂકવાની છે. યાદ રાખજો, કિંમતો તમારે આના મુજબ જ મૂકવાની છે, ભૂલ ના કરતા. ચલો ડન, આવજો. મને કહો સીઓવી ની વેલ્યુ કેટલી હતી? તો કે 3. એસએક્સ સ્ક્વેર ની વેલ્યુ કેટલી હતી? તો કે 5. અને સર એસએક્સ કેટલા છે? તો કે એસએક્સ 1 છે. અને એસવાય કેટલા છે? તો કે એસવાય 2 છે. તો તમે આ રીતે મૂકી દો. થઈ ગયું કે નહીં? હવે તમે મને કહો 3 અને 1 નો ગુણાકાર 3 થશે, અને 5 અને 2 નો ગુણાકાર તો કે સર 10 થશે. થઈ ગયું કે નહીં? હવે તમે આને સોલ્વ કરો તો 0.3 કેટલા જવાબ આવશે? 0.3. મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. યાદ રાખજો, એક્ઝામના અંદર આ કાયદેસર પૂછી શકે છે. બરોબર, એટલે હું આને બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી સામે લખી દઉં છું. જો પરીક્ષામાં આવશે બરોબર 2 માર્કના અંદર, મિત્રો 2 માર્કના અંદર આ દાખલો કાયદેસર પૂછી શકે એવો દાખલો છે. યાદ રાખજો. બરોબર, હવે આ રીતે મેં આ 3 દાખલા આજે પૂરા કર્યા છે, અને જેમાં આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ વાળો દાખલો. ઓકે, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બને તો વિડીયોને વધારેમાં વધારે શેર કરો. ઓકે, થેન્ક યુ.